કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માંગે છે. 48 કલાકની અંદર જો આ વડઘોડો ન નીકળો ને તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું. 48 કલાક બાદ મીડિયાના ખેતરભર વેસાવા હોય એ ગ્લાસ ફેંકે તો એની ઉપર 307 થઈ જાય. અમારે યુવરાજભાઈ હોય ગાડી ઊભી રાખી હોય અને એની ગાડી માથે કોક ચડી જાય તો એની ઉપર 307 થઈ જાય. પણ અમારી ઉપર જીવલેણ હુમલો થાય તો અમારી ફરિયાદ સાંભળવામાં ન આવે. સાંભળે તો નાની મોટી કલમો કાઢી અને એને જામીન આપીને તરત છૂટા કરી. જિગીશા પટેલ ઉપર હુમલો થયો છે. ત્યારબાદ તેમણે કહ્યું છે કે જો 48 કલાકની અંદર જો તેમને ન્યાય ના મળે તો તે બંગડીઓ મોકલશે. હવે બંગડીઓ કોને મોકલશે એ આપણે આગળ જોઈશું, પરંતુ તેઓએ એમ પણ કહ્યું છે કે જે હર્ષ સંઘવી મોટી મોટી વાતો કરે છે, તેઓએ કહ્યું હતું કે હર્ષ સંઘવીએ એવું કહેલું કે ભાઈ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, અને જો આ વખતે તેને ન્યાય ના મળે તો તે હવે 1 તારીખે જે સંમેલન છે, જે આપણે કહેવાય આમ આદમી પાર્ટીની જે સભા છે, તે પણ હવે કરવાના છે. હવે આખો આપણે વિડીયો જોઈએ કે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આખરે આ બંગડી વિશે શું કહી. આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે, પરંતુ પરમ દિવસે ગોંડલની અંદર જે કંઈ પણ થયું એ વારદાત તમારી સામે છે કે મહિલાઓએ ત્યાં રોડ રસ્તાના પ્રશ્ન માટે અમને બોલાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોવા છતાં અમને બોલાવ્યા હતા, કારણ કે એને અમારી પાસે આશા હતી. અને એના પછી કોર્પોરેટરને જાણ કર્યા પછી કોર્પોરેટરે જવાબ આપવાના બદલે અમારી ઉપર હુમલો કરાવડાવ્યો. જોકે આ બધી જ ઘટનાની અંદર પોલીસે એક ફરિયાદ લીધી છે, જેવી તેવી કલમો લગાવી છે, અને એમ કહેવાય ને કે આ જીવલેણ હુમલો કર્યો છે. છતાંય કલમમાં એવું કંઈ એને નાખ્યું નથી. બાકી અમારા ખેતરભર વેસાવા હોય એ ગ્લાસ ફેંકે તો એની ઉપર 307 થઈ જાય. અમારે યુવરાજભાઈ હોય ગાડી ઊભી રાખી હોય અને એની ગાડી માથે કોક ચડી જાય તો એની ઉપર 307 થઈ જાય. પણ અમારી ઉપર જીવલેણ હુમલો થાય તો અમારી ફરિયાદ સાંભળવામાં ન આવે. સાંભળે તો નાની મોટી કલમો કાઢી અને એને જામીન આપીને તરત છૂટા કરી દે. અને એટલા માટે જ આ ગુંડા તત્વો છે ને એ બેફામ બની ગયા છે. જોકે પોલીસે એનું કામ તો ઢીલું પોચું કરશે દેખાડવા પૂરતું, કારણ કે આપણે મજબૂત છીએ આમ આદમી પાર્ટી તરીકે, એટલે ઢીલા પોચું કામ તો કરશે. પણ મારે મીડિયાના માધ્યમથી બતાવવું છે કે જે લાલ ટોપી વાળો છોકરો હતો, તમે બધાએ મીડિયાના માધ્યમથી જોયું હોય છે કે લાલ ટોપી વાળો છોકરો જે છોકરીને ઈશારો કરતો હતો કે હવે તું પથ્થર માર. પોલીસે ગોઈતું હોય કે નથી ગોઈતું મને ખબર નથી, પણ અમે એનું ઇન્સ્ટા આઈડી ચેક કર્યું છે અને હું તમારા માધ્યમથી આ ઇન્સ્ટા આઈડી એનું બતાવવા માંગુ છું. આ ફોટા હું તમને બધાને મીડિયા સમક્ષ બધાને આપીશ. એમાં લખેલું છે ગાંડો ગરાસ્યો, સારી ઉંમર નિકલ ગઈ इसी खेल में, 2 दिन બહાર 4 दिन જેલ में. ક્ષત્રાવટ. આના ઉપર મને થોડુંક એમ છે કે ભાઈ તારે આ નહોતું લખવાનું, કારણ કે ક્ષત્રિય તો એને કહેવાય જે બેનું દીકરીઓની રક્ષા કરે. અને પછી એને નીચે એવું લખ્યું છે 2 નંબરીનું એક ગીત નાખ્યું છે. અને તમે એની પ્રોફાઇલ ખોલીને જોશો ને તો કાળા કાચની ગાડીઓ, થાર, સ્કોર્પિયો એવી કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ નહીં હોય આમાં. હું તમને આ બધા જ ફોટા આપીશ, પોલીસ તંત્રને પણ આપીશ. એ જો કે હજી સુધી ગોતી નથી, કે અમે ગોતી લીધા છે. અને એમાં એક બીજા બેન છે, એ બેનના પણ હું આઈડીના ફોટા તમને બધું આપીશ. એમાં પણ સેમ કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ. જે હું કહું છું ને ગોંડલની જનતાના અવાજથી કહું છું, તમને એના શબ્દોથી કહું છું કે ચૂંટણી સમયે બેફામ રીતે આવા કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ જે બૂથ કેપ્ચરિંગ કરવા માટે દોડે છે ને એ જ ગાડીઓ છે આ બધી. અને ગોંડલની અંદર થોડા સમય પહેલા, એટલે 10-15 દિવસ જેવું થયું હોય છે, પોલીસે એક ડ્રાઈવ ચલાવી હતી કે સ્કોર્પિયો હોય કે પછી આ ફોર્ચ્યુનર હોય, થાર હોય, એવી ગાડીઓ છે ને કાળા કાચની હોય ને, તો એ ઘેરે પડી હોય ને તો ઘેરે જઈને એને ચેક કરવાની, કાળા કાચ ઉતારવાના, અને એમાં કઈ બીજું મટીરિયલ નથી ને એવું પોલીસ આખી ડ્રાઈવ ચલાવી હતી. ઘેરે ઘરે જઈને જોતા હતા. તો મને એવું લાગે છે પોલીસને આ ગાડીઓ હાથમાં નહીં આવી, આટલી બધી નબળે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લુખા તત્વો, આવા ગુંડા તત્વો આવી ગાડીઓના ફોટા મૂકીને પોતાના વોટ જમાવે છે. આટલી બધી પોલીસની નબળે. બીજું મારે એ કેવું છે કે તમે જોયું હશે એ લાલ ટોપી વાળો છોકરો હુમલો કરવાનો ઈશારો કરી અને મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો. એ મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો, એ કોને મોકલવા માટે ઉતારતો હતો? પોલીસ ખાલી એટલી તપાસ કરે ને તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. બીજું મારે તમને એ કેવું છે કે ગોંડલની અંદર જ્યારે મેં સુલતાનપુરની સભામાં અમને માનું ધાવણ યાદ કરીને જે અમને ચેલેન્જ કરવામાં આવી હતી, એ ચેલેન્જને પૂરી કરવા માટે જ્યારે અમે ગોંડલની અંદર ગયા, એ સમયે દરેકના કહેવાય ને કે હાથમાં કાળા વાવટા, એક હરખા કાળા વાવટા ને એક હરખા બેનરો પ્રી આયોજિત જે કરવામાં આવ્યું
હેતુ અમારો વિરોધ કરાવવામાં આવ્યો હતો એ સમયે જે લોકો હતા ને એમાં આ લાલ ટોપી વાળો છોકરો હતો એ વિડીયો પણ હું તમને મોકલીશ. એટલે ગણેશ ગોંડલ સાથે સીધી રીતે સંકળાયેલા આવા છોકરાને, આવા લુખ્ખા તત્વને, આવા ગુંડા તત્વને પોલીસ છાવરે છે. અજાયણો ટોપી વાળો શખ્સ એવું લખે છે. બીજું, એક ક્રિષ્નાબેનનું નામ તમે સાંભળ્યું હશે, મીડિયાના માધ્યમથી આજ પકડાણા પણ છે. એ ક્રિષ્નાબેનનું નામ છે કીર્તિબેન. કીર્તિબેનની સાથે એને છે ને આની પહેલા એક વખત ગાડી સળગાવવાની એક ફરિયાદ હતી એની ઉપર, અને પછી એમાં એ આસાનીથી છૂટી પણ ગયા. અને એની સાથે એ ગાડી સળગાવવાની જે હતી ને FIR, એમાં એક ભાઈનું નામ હતું, અને એ ભાઈનું નામ હું તમને જણાવું. કે ફરિયાદની અંદર એ ભાઈનું નામ હતું નદીમ સુલતાન. આ પોલીસને મારે એટલું કેવું છે, આ કૃષ્ણાબેનની સાથે આ નદીમભાઈનો શું રિશ્તો છે, એ નદીમભાઈની સાથે આ ઋષિરાજભાઈ જાડેજા જે કોર્પોરેટર છે એનો શું રિશ્તો છે, અને ઋષિરાજસિંહ જાડેજા સાથે ગણેશ ગોંડલનો ને જયરાજ જાડેજાનો શું રિશ્તો છે ને, એ પોલીસ વાળા ખાલી આટલું કાઢી દે મને, તો હું તમને સાચા કહું. બાકી તમે કોના ઈશારે કામ કરો છો એ તો મને ખબર છે, એટલે મને તમારી પાસે એવી કોઈ આશા નથી. સૌથી વધારે મારે આશા જો મને કોઈ હોય ને ગુજરાતની દીકરી તરીકે, તો વારે વારે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આપણા માનનીય ગૃહ પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. કારણ કે વારે વારે કહે છે આવીને એ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બેનો દીકરીઓ રાતે પણ રમી શકશે ગરબા, કે મોડી રાત સુધી રમી શકશે. આ દિન દહાડે આવું બધું થાય છે, પણ હર્ષભાઈ સંઘવી ક્યાંય દેખાણા તમને? એટલે મારે હર્ષભાઈ સંઘવીને કેવું છે કે જો આ તમારા ભાજપ વાળા સાઠગાંઠ ધરાવતા આવા લુખ્ખા તત્વોને જો તમે વરઘોડો કાઢવાનું જેમ કહેતા હતા ને કે બધાનો વરઘોડો કાઢશું, ટાટિયા તોડી નાખશું, સરઘસ કાઢશું, હવે તમારામાં તેવડ હોય ને તો કાઢીને બતાવજો. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માગે છે. 48 કલાકની અંદર જો આ વરઘોડો ન નીકળો ને તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું.